ગુજરાતનું છેલ્લું ગામ કચ્છના છેવાડે આવેલ ભારતનું પ્રાચીન તીર્થસ્થાન નારાયણ સરોવર કોટેશ્વર. કચ્છના છેવાડે દરિયા કિનારા પર આવેલ અતિ પ્રાચીન તીર્થસ્થાન નારાયણ સરોવર કોટેશ્વરનો વૈદિક કાળનો ઇતિહાસ દેવી દેવતાઓ સાથે જોડાયેલો છે, જ્યાંથી દરિયાઈ માર્ગે પાકિસ્તાનની બોર્ડર એકદમ નજીક છે. અતિ પ્રાચીન કોટેશ્વર મહાદેવના શિવલિંગની સ્થાપના અંગેનો ઇતિહાસ દશાનનના રાવણ સાથે જોડાયેલો છે. કચ્છના પશ્ચિમ કિનારે આવેલું શ્રી નારાયણ સરોવર કોટેશ્વર હજારો વર્ષ જૂનું છે, જ્યાં સિંધુ નદી અને સમુદ્રનો સંગમ થાય છે. ભારતના માનસરોવર, પંપા સરોવર, બિંદુ સરોવર, પુષ્કર સરોવર અને નારાયણ સરોવર આ પાંચ પવિત્ર સરોવરને તીર્થની પદવી સાંપડેલી છે. નારાયણ સરોવર સર્વે પિતૃ શ્રાદ્ધ તીર્થ હોવાથી અહીં પિતૃ શ્રાદ્ધ કરવાનો અપાર મહિમા છે. નારાયણ સરોવરમાં સૌથી જૂનું મંદિર ભગવાન આદિનારાયણનું છે, જે મૂર્તિ સમુદ્રમાંથી પ્રગટેલી અને ચમત્કારી હોવાનું મનાય છે. નારાયણ સરોવર કોટેશ્વર સિંહ સાગર તીર્થ તરીકે પણ ઓળખાય છે. ઈસવીસન 1819માં કચ્છમાં આવેલ ભયંકર ભૂકંપના લીધે કોટેશ્વર મંદિર પડી જતા ઈસવીસન 1877-78, ઈસવીસન 1821-22માં ગુંડિયાણીના જેઠા શેઠ તથા શાહ સોદાગર સુંદરજી શિવજીએ એનો પુનરુદ્ધાર કર્યો, જેને લગતા શિલાલેખ હાલ મંદિરમાં સચવાયા છે. કહેવાય છે કે અલાઉદ્દીન ખિલજી સિંહની સુમારીઓ પાછળ કચ્છમાં આવેલો ત્યારે તેને કોટેશ્વરના શિવલિંગને ખંડિત કરેલું, જે પાછળથી સમરાવી લેવામાં આવેલું, જેની નિશાની આજ પણ શિવલિંગ પર જોઈ શકાય છે. અલાઉદ્દીન આવ્યો તે સમયે મંદિર તથા સંપ્રદાયના કાંડપટ્ટા સાધુઓ હસ્તક હતું. પાછળથી એ ગુસાઈઓ પાસે આવ્યું, જે આજ સુધી ચાલુ છે. દરિયાઈ કિનારા પર આવેલ નારાયણ સરોવર અને કોટેશ્વર વચ્ચે અંદાજે 1.5 કિલોમીટરનું અંતર છે, પણ બંને નામ ભેગું બોલવામાં આવે છે. હાલ ભારતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ નારાયણ સરોવર કોટેશ્વરના દર્શનાર્થે આવે છે. જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.